તારીખ 15/6/2025 રોજ આ અમારા નવા બિલ્ડિંગનું કામ પૂર્ણ થવાની અણીમાં છે. સર્વદાતાના સહયોગથી આજે આપણે અવળું મોટું સરસ મજાનું આપણા પ્રભુજી માટેનું નિવાસસ્થાન બનાવેલ છે. તો સર્વદાતાના ખૂબ ખૂબ અભિનંદન અમે પાઠવીએ છીએ અને દાતાશ્રીઓને પણ ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ. દાતાશ્રીઓના સહયોગથી જ આ અવળું મોટું આપણે આ બિલ્ડિંગ બનાવેલ છે. તો હું દાતાશ્રીઓનો અભિનંદન આભાર માનું છું. તો આજે આ પ્રભુજી આજે જે 53 પ્રભુજીઓ છે આજે આપણી પાસે એ આવા સરસ મજાના બિલ્ડિંગની અંદર એ રહેશે અને સરસ આ તમારા બધા પ્રભુજી દાતાશ્રીઓના સહયોગથી જ આવી સરસ સગવડ ઊભી થઈ છે. તો દાતાશ્રીઓને સૌને નમ્ર વિનંતી છે કે આ પ્રભુજીનું નિવાસસ્થાન આપણે જ્યારે એનું પુનઃસ્થાપન નિવાસસ્થાન બનાવશું અને જેનું ઉદ્ઘાટન કરશું ત્યારે સૌ પ્રભુ દાતાશ્રીઓને નમ્ર વિનંતી છે કે આની અંદર આવી અને પ્રભુજીઓને પ્રવેશ પ્રક્રિયા માટે સૌએ બધાએ ભાગ આપી અને અહીંયા સંસ્થામાં આવે અને સંસ્થાનો કાર્યક્રમ બહુ ભવ્ય ઉજવી અને સંસ્થા પ્રભુજીને રાખીએ આપણે એવી આપણે આપણી શીખે પ્રાર્થના કરે. તો આ એમનું દવાખાનું છે, આ એમનો ક્લાસરૂમ છે, આ અમારી ઓફિસ છે. તો તમામ વસ્તુ એમને ફેસિલિટી માટે આપણે આપેલી છે. તો અહીંયા તમામ જાતની આપણે આ ફેસિલિટી માટે આખું બિલ્ડિંગ ઉપાડ્યું છે. તો દાતાના સહયોગથી જ આજે આપણે આ કરીએ છીએ. તો આપણે એમ પણ નથી કહી શકતા કે ભાઈ નહીં, ફૂલે ફૂલ દાતાના સહયોગથી અવળું મોટું બિલ્ડિંગ ઊભું થઈ ગયેલું છે. તો આ જે 53 પ્રભુજી અમારી આ સંસ્થામાં રહેશે તેને તમામ ફેસિલિટી અહીંયા દેવામાં આવશે. આ એમને રહેવા માટેનું નિવાસસ્થાન છે. એમના રહેવા માટે નિવાસસ્થાનની અંદર એમને સેટી પલંગ, એસી રૂમ, અંદર સંડાસ બાથરૂમ, ટીવી, આ તે બધી ફેસિલિટી અમે એને આપવાના છે. તો એમને હું ખૂબ જ દાતાશ્રીઓના આશીર્વાદથી અને તમારા બધાના સહયોગથી જ તો આવડું મોટું સરસ આ બધું નિવાસસ્થાન છે. તો અહીંયા આપણે 53 જેવા રાખી શકશું એવું બધું છે અહીંયા કને. અને આ એનું ડાઇનિંગ હોલ છે. આ આખું ડાઇનિંગ હોલ છે જમવા માટેનું. સ્ટીલના ટેબલ ઉપર એને જમવાનું ડાઇનિંગ ટેબલ ઉપર આપણે આપણા છોકરાને ઘરે જે ફેસિલિટી આપીએ છીએ એ જ ફેસિલિટી આપણે એને અહીંયા દેવાની છે. અને એમના આપણે કોઈ પણ આપણા પ્રભુજી છે ને આપણા દીકરા છે એમ સમજીને જ આપણે અહીંયા રાખીએ છીએ એમને. અને એમને સારામાં સારું 4 ટાઈમ જમવાનું, ડોક્ટરી સારવાર, એમને નાવા ધોવાનું, બાલ દાઢી કરવાના તમામ વસ્તુ અહીંયા કને કરવામાં આવે છે. ખાલી એવું નથી, એને ઇમિટેશનનું કામ પણ અમે એને શીખવાડીએ છીએ. તો અહીંયા એમને સાજા પણ અમે કરીએ છીએ. આજ સુધીમાં આપણે 17 થી 18 જણાને આપણે સાજા કરી દીધેલા છે. તો આ પ્રભુજી માટે આપણા બધાના સહયોગથી, સર્વદાતાના અભિનંદનથી આવડું મોટું સરસ મજાનું બિલ્ડિંગ થયું છે. તો એમની અંદર અમે પણ એવું વિચારીએ છીએ કે એમને સારામાં સારી ફેસિલિટી તમે લોકોએ પ્રોવાઈડ કરી છે, દાતાશ્રીઓ કરી છે, દાતાના સહયોગથી થયું છે. તો આજે આટલું બધું કર્યું છે. હવે આમાં થોડુંક અમારે રહ્યું છે, બારી રહી છે, એમના ટીવીની વ્યવસ્થા કરવાની છે, આપણે વાયરિંગની બોર્ડ સ્વિચોની એની વ્યવસ્થા કરવાની છે, 100 પંખાની વ્યવસ્થા કરવાની છે, રોટલીના મશીનની વ્યવસ્થા કરવાની છે, રાંધવાના વાસણની પણ વ્યવસ્થા કરવાની છે. તો હજી અનેક વસ્તુનું કામની જરૂર છે. તો આની અંદર આ જરૂરિયાત માટે આપ શ્રી દાતાશ્રીને પણ નમ્ર વિનંતી કરું છું કે આની અંદર ફૂલની પાથરી આપી ખાલી 200 રૂપિયા આપીને તમે કરશો ને ગ્રુપની અંદર તો પણ આને ઘણો બધો સહકાર મળશે. અને તમારી પાછળ આવા અનેક બિનવારસી નિરાધાર પ્રભુજી છે એને સારામાં સારો લાભ તમે લોકો આપી શકશો. અમે તો ખાલી એક મહેનતના ભાગીદાર છે. સાચા તો તમે લોકો છો કે આને બધાને અવડું મોટું પૂરું પાડીએ. અમારે આખું સંચાલન કરીએ છીએ પણ અમારી મહેનત એટલી હોય છે કે અમારે એને ખાલી સાચવવાનું છે. સાચું તો એને બધું રાખવું, ખવડાવવું, નવડાવવું, ધોવડાવવું એ પણ બધું અઘરું છે. પણ આ તમારા બધાના સહયોગથી જ આપણે આ બધી વસ્તુ આપણે કરીએ છીએ. ને અવડું મોટું કિચન સરસ મજાનું પણ બનાવ્યું છે. આ એનો સ્ટોર રૂમ છે, આ એમનો આખો સ્ટોર રૂમ બનાવેલો છે. આની અંદર બધું ભંડાર ને બધું રાખવાનું રહેશે. આ એમનો ઘંટી રૂમ છે, લોટની ઘંટીની જરૂર છે, એમના રાંધવાના વાસણની પણ જરૂર છે, આપણે એમના ફર્નિચરની પણ જરૂર છે, બારી બાયણાની પણ જરૂર છે. અત્યારે બારી થઈ ગઈ છે પણ બાયણાની અત્યારે સતત આપણે જરૂર છે. એટલે લોખંડની ગ્રીલોની પણ જરૂર છે. તો આવા દાતાશ્રીઓને હું નમ્ર વિનંતી કરું છું કે હજી આવું થોડુંક 10% જેવું કામ બાકી રહી ગયું છે. કલરની પણ જરૂર છે, કલરના દાતાની પણ અમારે જરૂર છે. તો જે પણ કોઈ આને દાતા દાન આપશે એમનું આખું તકતીની અંદર એને આપણે નામ પણ લખશું, સંસ્થાના સહયોગમાં પણ એને ભાગીદાર આપશું,
સંસ્થા એની જ છે એવું આપણે સમજીને એને આપણે કામ કરવાનું છે. અમે છે એવું નહીં, આપણે બધા, તમે બધા કરી, અમારે તો ખાલી એક મહેનત જ કરવાની છે. પણ ખરેખર તમારા બધાના સહયોગથી આ સંસ્થા ચાલે છે. તો દાતાને પણ હું નમ્ર અપીલ કરું છું કે હવે આટલું કામ બાકી રહ્યું છે, તો આ કામની અંદર સૌ ભાગીદાર બનો. ફૂલની પાકડી આપી અને આ સંસ્થાને બહુ સરસ મજાની કલર, બારી બારણા, લાકડાના બારી બારણા, એલ્યુમિનિયમ સેક્શનની બારી થઈ ગઈ, લોખંડની જારીઓ, દરવાજા, એ બધું બાકી છે. ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આખો બાકી છે. એસી પંખા બાકી છે, ટીવી બાકી છે, ફર્નિચર બાકી છે, કલર બાકી છે. તો આટલું રહ્યું છે તો તમારા સહયોગથી થોડોક બધા ફૂલની પાકડી દાન કરી ને આને પૂર્ણ કરી તો ચોમાસા પહેલા અમારા જૂના બિલ્ડિંગમાં પાણી પડે છે, તો ચોમાસા પહેલા અહીંયા બધા શિફ્ટ થઈ જાય એવી બધા તમારા સહયોગથી હું તમને બધાને અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત.